ડાયમંડ અને કાપડ સિટી સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી હવે તેના નિર્ણાયક તબક્કામાં પહોંચી છે. ચોક બજાર વિસ્તારમાં ટીબીએમ મશીનનું સફળ બ્રેકથ્રુ થયું છે. આ ટીબીએમ મશીને સુરત રેલવે સ્ટેશનથી ચોક બજાર સુધીનું આશરે 2.8 કિલોમીટર લાંબુ અંતર કાપીને પોતાનું લક્ષ્ય પૂરું કર્યું છે. ચોક બજાર વિસ્તાર ખૂબ જ ગીચ અને જૂની ઇમારતો ધરાવતો હોવાથી ટનલ બનાવવી એ એન્જિનિયરો માટે મોટો પડકાર હતો. જમીનથી લગભગ 12 મીટર નીચે આ મશીન કાર્યરત હતું. ટનલિંગ દરમિયાન જૂની ઇમારતોમાં વાઇબ્રેશનના કારણે કોઈ નુકસાન ન થાય તે માટે જીએમઆરસી દ્વારા સાવચેતીના ભાગરૂપે કેટલીક ઇમારતો ખાલી કરાવાઈ હતી અને રહેવાસીઓને હોટલમાં આશ્રય આપવામાં આવ્યો હતો. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર કોરિડોર 1 પર અંડરગ્રાઉન્ડ સેક્શનની કામગીરી હવે ઝડપથી આગળ વધી રહી છે. ડાઉનલાઇન બાદ હવે પેરેલલ અપલાઇન ટનલનું કામ પણ અંતિમ તબક્કામાં છે. આ બ્રેક થ્રુ સુરત મેટ્રોના ફેઝ 1 માટે ખૂબ જ મહત્વનું છે. ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં કોઈપણ મોટી દુર્ઘટના વગર ટનલિંગ પૂર્ણ કરવું એ ટેકનિકલ સફળતા છે. જીએમઆરસી અધિકારી ચોક બજારમાં ટીબીએમ બહાર નીકળ્યા બાદ હવે આ સ્ટેશન પર ફિનિશિંગ અને ટ્રેક બિછાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. સુરત મેટ્રોના પ્રથમ તબક્કો જૂન 2026 સુધીમાં કાર્યરત થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.